પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આપણે અલંકાર પ્રશ્નપત્રોનું સોલ્યુશન કરી રહ્યા છીએ અને તેમાં પહેલા પ્રશ્નપત્રનું સોલ્યુશન કરી નાખ્યું છે. હવે આપણે કરવા જઈ રહ્યા છીએ પ્રશ્નપત્ર નંબર 2નું સોલ્યુશન અને તેની અંદર વિભાગ એમાં સર્વેનું સ્વાગત કરું છું. અલંકાર પ્રશ્નપત્ર શું છે એની વાત આપણે થઈ ચૂકી છે અને છતાં વિડીયોમાં આપણે કરવાના છીએ. ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. આગળ વધીએ છીએ, જેની અંદર વિભાગ એની શરૂઆત સામાજિક વિજ્ઞાનની અંદર જોડકાથી થાય છે અને તમે અહીંયા જોઈ શકો છો જોડકાના જવાબો પણ આપેલા છે અને તમારે જોડવાના હોય છે. જોડકાની સામે સાચો જવાબ લખવાનો હોય છે. તો અહીંયા છે મહર્ષિ પાણિની, અભિજ્ઞાન શાકુંતલમ, હર્ષચરિત, ઉત્તર રામચરિત અને કિરાતાર્જુનીય, અને તેની સામે જે છે એ તમારે ગ્રંથોના નામ લખવાના છે. તો અહીંયા જે પણ ગ્રંથો અને ગ્રંથકારોના નામ તમે લખશો તો કઈ રીતે લખશો એ તમારે અહીંયા જોવાનું છે. તો પહેલામાં બી આવે એટલે કે મહર્ષિ પાણિની, જેમણે વ્યાકરણ શાસ્ત્ર હતું. તો મહર્ષિ પાણિની જે છે એમણે જે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી હતી એ જવાબ સાચો રહેશે. એના પછી છે અભિજ્ઞાન શાકુંતલમ અને તેની સામે જે છે તે કાલિદાસ આવશે એટલે કે બીજામાં એ આવશે. હર્ષચરિત જેણે રચના કરી હતી એની રચના કોણે કરી હતી તો એમ કેવું હોય તો અહીંયા જવાબ જે છે એ ભવભૂતિ આવશે. તો ત્રીજાની અંદર ડી બાણભટ્ટ આવશે, ભવભૂતિ નહીં આવે. ભવભૂતિની સામે જવાબ જે છે તે ઉત્તર રામચરિત આવશે ને કિરાતાર્જુનીય જે છે તેની સામે જવાબ આવશે ભારવી. તો આવી રીતે તમારે જવાબ લખવાનો થાય. સમત્વ એકેડમી સ્કૂલ છે જે 11-12 સાયન્સનો અભ્યાસ કરાવે છે. વધુ માહિતી માટે તમે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક પરથી PDF પ્રાપ્ત કરી શકો. જો તમારે 11-12 સાયન્સમાં અભ્યાસ કરવો છે તો સંપૂર્ણ માહિતી તમને PDFમાંથી મળશે. સમત્વ તમારો સંપર્ક કરી શકશે. અને તમે સાયન્સની અંદર જો અભ્યાસ કરવા માંગો છો તો તમારે એક વખત સમત્વ સ્કૂલની મુલાકાત લેવી જોઈએ. કેવું હોય છે રિઝલ્ટ, કેવી ફેસિલિટીઝ હોય છે, કેવી રીતે એક્ઝામ ક્રેક કરવી, જી એન્ડ મેન્સ અને નીટ એની એક્ઝામમાં શું કરવાનું હોય છે, કઈ રીતે એક્ઝામમાં સફળ થવાય, તમામ માર્ગદર્શન 11-12 સાયન્સની આખી જર્ની તમે અહીંથી શરૂ કરી શકો છો. તમે અહીંયા જોઈ શકો છો કઈ રીતે એ કામ કરે છે. અહીંયા ઘણી બધી માહિતી આપેલી પણ છે. તો તમે ડિસ્ક્રિપ્શનની લિંકને ફોલો કરો અને ત્યાંથી વધુ માહિતી મળશે. આગળ વધીએ તો અલંકાર પ્રશ્નપત્રના સેટ, દરેક વિષયના 4 પ્રશ્નપત્રો બનાવ્યા છે, A, B, C અને D, અને તેની અંદર તમારે પેપર સોલ્યુશન કરવાનું છે. એટલે કે તમારો સિલેબસ તમે પૂરો કરી નાખ્યો છે અને તમારે પ્રેક્ટિસ કરવી છે. તો આ પ્રશ્નપત્રો એક યુનિક સ્ટાઇલમાં બનેલા છે જેમાં પ્રશ્ન જે છે તે અંદર જ લખેલો છે. તમારે એ જગ્યા આપેલી છે એ માત્રાની અંદર લખવાનું છે. એટલે તમને ખબર પડશે કે કોઈ પણ સવાલના જવાબમાં કેટલું લખવાનું છે, એના માટે કેટલી જગ્યા તમે ફાળવી શકો લખતી વખતે. તો એના માટે તમે જે છે એ અહીંયા ભાવપત્ર આપેલું છે. જો તમારે 1 લેવું છે તો એનો ભાવ 2, 3 અને 4 મંગાવો છો તો અહીંયા 550ના બદલે 500 રૂપિયામાં તમને એ મળવા પાત્ર છે. તો આજે જ સંપર્ક કરો. અને વધુ એક ઓફરની વાત કરું તો પેઇન્ટેડની સાથે જ તમે જોડાવશો રિવિઝન લેક્ચરની અંદર. એટલે કે 2 કલાક તમને મળશે, 2 કલાકનું રિવિઝન લેક્ચર દરરોજ જ્યાં સુધી એક્ઝામ ન આવે ત્યાં સુધી. અને સાથે તમને મળશે મેથ્સની એક બુક કે જેની અંદર QR કોડ આપેલા છે દાખલે. તમે દાખલાને એપ્લિકેશનની અંદર QR કોડ સ્કેન કરશો તો તમારો વિડીયો જે છે એ શરૂ થઈ જશે દાખલાનો અને તમે શીખી શકશો. સાથે તમે લાઈવ લેક્ચર્સમાં દરેક સરને અનમ્યુટ કરી અને સવાલ પૂછી શકો છો. અને અલંકાર મેં હમણાં તમને જે વાત કરી પ્રેક્ટિસ પેપર જે છે એ તમને ફ્રી મળશે. અને આ બધું જે છે એ 999 રૂપિયાની અંદર મળવા પાત્ર છે. તમારે 72 86 86 71 પર સંપર્ક કરવાનો છે. તો 72 86 86 71 પર સંપર્ક કરશો તો તમને વધુ માહિતી પ્રાપ્ત થશે. આગળ વધીએ, જોડકા પછી ખરા ખોટાનો ક્રમ આવતો હોય છે. તો આવી રીતે ખરા ખોટા આપ્યા હોય તો તમારે ખરું અથવા તો સાચું અથવા તો ખોટું લખવું પડે. તો ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે વિકાસ પામી એટલે તેને સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવામાં આવે છે. નૃત્ય કલાના આદિદેવ ભગવાન વિષ્ણુ છે, નહીં, આદિદેવ નટરાજ છે એટલે કે શિવ છે. તો આ વિધાન ખોટું બને છે. એના પછી છે સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી પ્રાણીની, હમણાં જોડકામાં જ જવાબ જોયો તમે તો એ લખી શકો તમે. માનવ વિકાસની વિભાવના મૂળમાં અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને આપી હતી. તો એકદમ સાચો જવાબ છે, ટેક્સ્ટબુકમાં આપેલો છે, તમે આવી રીતે લખી શકો. એના પછી નક્સલવાદી આંદોલન સૌપ્રથમ બિહારમાં છે, ના, પશ્ચિમ બંગાળમાં નક્સલબાડી નામનો એક વિસ્તાર છે ત્યાં શરૂ થયો હોવાથી એનું નામ નક્સલબાડીમાંથી નક્સલવાદી એવું પડી ગયું હતું.
પછી સંક્ષિપ્તમાં ઉત્તર આપો તો એની અંદર તમને કોઈ પણ વ્યાખ્યાઓ પૂછી હશે. અહીંયા નવીનીકરણીય અને અનવીનીકરણીય, નવા બનતા અને નવા ન બનતા સંસાધનો વિશે માહિતી આપવાની કે તમને સંસાધન વિશે પણ વ્યાખ્યા પૂછી લઈ. એના પછી છે ગ્રાહક કોને કહેવાય અથવા તો ગ્રાહકની વ્યાખ્યા આપો તો એ સવાલ તમને પૂછી લઈ. એના પછી તમને બાળ રસીકરણ કાર્યક્રમ બાબતે પણ પૂછી શકે, સાથે સાથે આતંકવાદ ઉપર પણ તમને પૂછી શકે. તો જે 1-2 વાક્યોના પ્રશ્નો છે એની આ વાત થઈ હતી. આગળ વધીએ. એના પછી ખાલી જગ્યા આવે છે અને ખાલી જગ્યાની અંદર તમારે કોઈ પણ ઓપ્શન આપેલો હોય છે એની અંદરથી લખવાનું હોય છે. તો કાળી જમીનને રેગુર જમીન કહેવાય. સ્થળાંતરિત જમીન ઉપર ખેતી, સ્થળાંતરિત ખેતી જે છે જેમાં જંગલનો શું કે અમુક ભાગને જમીનમાં ફેરવી એટલે કે વૃક્ષો કાપી અને ત્યાં ખેતી કરવામાં આવે. ફળદ્રુપતા ઓછી થાય પછી બીજે ખેતી કરવામાં આવે તો એને ઝૂમ ખેતી કહેવામાં આવે. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ એટલે કે વરસાદ છે અને પૃષ્ઠીય જળનું જો પૂછે તો તમારે લખવું પડે નદીઓ. એ સિવાય ભૂમિ જળનો પણ સમાવેશ થાય. મુંબઈને સુતરાઉ કાપડનું વૈશ્વિક મહાનગર કહેવામાં આવે છે. સૌથી વધારે કાપડની મિલો મુંબઈમાં, એના પછી આવે અમદાવાદ, તો એ પણ સાચું. અને પછી ભારતમાં ગરીબીનું સૌથી વધુ પ્રમાણ છત્તીસગઢમાં છે. તો આ રીતે તમે જવાબ લખી શકો છો. જોઈએ એના પછી તો એના પછી તમને વિકલ્પો પૂછશે જે 5 હશે. 5 વિકલ્પો, 5 ખાલી જગ્યા, 5 ખરા ખોટા અને 5 જોડકા. આવી રીતે 20 માર્ક્સ થશે અને 4 માર્કની અંદર તમારે એક વાક્યના પ્રશ્નો લખવા પડશે. જોઈએ આગળ. ભાખરા નાગલ પંજાબ, કોસી બિહાર, નાગાર્જુન સાગર આંધ્રપ્રદેશ ને નર્મદા ગુજરાત. લ્યો જવાબ આવી ગયો. એવી રીતે થતું હોય લખી નાખવાનું. જો ભાખડા નાગલ જે છે ને એમાં ભાંગડા યાદ રાખવાનું. ભાંગડા ક્યાંનું હોય? ઓલું ભાંગડા નથી કરતા તો ઈ યાદ રાખવાનું. તો ભાંગડા ને ભાખરા બે એક જ. જ્યાં પંજાબ હોય તો પછી જવાબ મળી જાય તમને. પહેલામાં બી તો અહીંયા 2 બી છે. પછી ગુજરાત વાળું તમને યાદ હોય. ચોથામાં સી તો અહીંયા ચોથામાં સી નથી, અહીંયા સી છે. આ જવાબ સાચો ફાઇનલ. તો તમારે બીજા ગોતવાય ન પડે. એલિમિનેશન ટેકનિક કહેવાય એને, જેની અંદર તમે ફક્ત તમારા સાચા જવાબને સરખાવો અને એમાં જ તમને જવાબ મળી જાય. બીજા સાચા છે ખોટા છે તમારે વિચારવું જ ન પડે. બરાબર? તો એ રીતે તમારે લખવાનું. અહીંયા જે સાચું જોડકું જે ખોટું જોડકું છે એ આંધ્રપ્રદેશ અને બર્નપુરનું છે, એ યાદ રાખજો. જોઈએ આગળના પ્રશ્નો. તો ભારતની અંદર ક્યાં બેરોજગારીનું સૌથી વધુ પ્રમાણ? છત્તીસગઢમાં. 15 માર્ચ વિશ્વ ગ્રાહક દિવસ અને સૌથી ઊંચો માનવ વિકાસ આંક જે છે એ નોર્વેની અંદર જોવા મળે છે. તો બસ આ હતો તમારો વિભાગ એ, જેની અંદર તમારે હેતુલક્ષી 24 પ્રશ્નોનું જવાબો આપવાના હતા અને આપણે અહીંયા વિભાગ એ પૂરો કર્યો. આપણે હવે પછીના વિડીયોમાં વિભાગ બી બાબતે ચર્ચા કરીશું. Painted, Painless Learning.